શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે શ્રાવણ માસની પૂર્ણિમા, રક્ષાબંધન. આજના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરીને વ્રત ઉપવાસ કરવાનો વિધાન છે. કહેવાય છે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભગવાન શ્રી સત્યનારાયણની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ સર્વમ મમ દેવદેવ. સત્યમ પરમ ધીમહિ. સત્ય સ્વરૂપ પરમપિતા પરમાત્માની પૂર્ણિમાના દિવસે પૂજા આરાધના થાય. સત્યનારાયણ દેવની કથા સાંભળવાનો મહિમા છે. ભગવાન સત્યનારાયણ દેવનું આજના શુભ દિવસે ગંધ, ચોખા, પુષ્પ, ફૂલમાળા, ધૂપ, દીપ, નૈવેદ્ય, તોરણ, દક્ષિણા આદિથી પૂજન થાય છે અને ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવાનો મહિમા છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા. બોલો ભગવાન સત્યનારાયણ દેવની જય. એક સમયે નેમિ સારણ્ય તીર્થમાં સોનક વગેરે બધા ઋષિઓએ, મુનિઓએ પુરાણ શાસ્ત્રના જ્ઞાતા શ્રી સુતજી મહારાજને પૂછ્યું કે હે મહામુનિ, ક્યું વ્રત અથવા તપસ્યાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? અમે એ બધું જાણવા માંગીએ છીએ, આપ અમને કહો. ત્યારે સૂત પુરાણી બોલ્યા, આ જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ એક સમયે કમલાપતિ શ્રી હરિ નારાયણને પૂછેલો. એક વખત યોગી નારદજીએ ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ, પોતાના કર્મ ફળના કારણે વિવિધ યોનિઓમાં ઉત્પન્ન બધા પ્રાણીઓને વિવિધ પ્રકારના ક્લેશ, દુઃખ ભોગવવા પડે છે. કયા ઉપાયથી તેમના દુઃખનો નિશ્ચિતપણે નાશ થઈ શકે? એ ઉપાય આપ મને જણાવો. ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરનારા ભગવાન નારાયણ દેવે નારદજીને કહેલું કે હે મહાભાગ, હે નારદજી, સત્યનારાયણ દેવનું વ્રત દુઃખ, શોક વગેરે દૂર કરનારું, ધન ધાન્યની વૃદ્ધિ કરનારું, સૌભાગ્ય, સંતાન આપનારું અને સર્વત્ર વિજય આપનારું છે. જે કોઈ પણ દિવસે ભક્તિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક મનુષ્ય બ્રાહ્મણો સહિત, ભાઈ ભાંડુ સહિત આ સત્યનારાયણ દેવની પૂજા કરે, ભગવાનનું નૈવેદ્ય આદિથી પૂજન કરીને ઘી, કેળા, દૂધ વગેરે સવાઈ માત્રામાં લઈને પ્રભુની પૂજા આરાધના કરવામાં આવે તથા સત્ય સ્વરૂપ ભગવાનની પૂજા કરીને આ પ્રસાદને, આ નૈવેદ્યને બધા ભક્તોમાં વહેંચવામાં આવે. આવી રીતે ભગવાન સત્યનારાયણની પૂજા જ આ પૃથ્વીલોકમાં, આ કળયુગમાં સૌથી મોટો ઉપાય છે. આમ કહીને ભગવાન નારાયણે નારદજીને સત્યનારાયણ વ્રત વિધિ કહી સંભળાવી. ત્યાર પછી સુતજી બ્રાહ્મણોને કહે છે કે હું પૂર્વકાળમાં સત્યનારાયણ વ્રત જેને કર્યું હતું તેની પણ વિસ્તારથી કથા સંભળાવું છું, તે પણ આપ સાંભળો. કાશીનગરમાં એક નિર્ધન બ્રાહ્મણ આમ તેમ ભૂખ તરસથી વ્યાકુળ થઈને ફરતો હતો. ત્યારે વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં ભગવાન નારાયણ સ્વયં આ બ્રાહ્મણ સામે આવીને તેના દુઃખના નિવારણ માટે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાની વિધિ સંભળાવે છે. ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન આ બ્રાહ્મણને કહે છે કે મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજા ઉત્તમમાં ઉત્તમ છે, સર્વે દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવનારું છે. આમ કહીને આ વૃદ્ધ બ્રાહ્મણ ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે. ત્યારે આ બ્રાહ્મણ ઘેરે જઈને રાત્રે સૂઈ જાય છે. રાત્રે ઊંઘમાં પણ સત્યનારાયણ દેવનું વ્રત જ યાદ આવે છે. ત્યાર પછી સવારે વહેલા ઉઠીને સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષા માટે નીકળે છે. તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ખૂબ જ ધન પ્રાપ્ત થાય છે. એ ધનથી આ બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરે છે અને દુર્લભ મોક્ષને પ્રાપ્ત કરે છે. સુતજી મુનિઓને આગળ આ સત્યનારાયણ વ્રતના મહિમાને જણાવતા સંભળાવે છે કે જ્યારે આ બ્રાહ્મણ પોતાના ભાઈ ભાંડુ સાથે, કુટુંબીજનો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતો હતો, તે દરમિયાન જ એક કઠિયારો તેના ઘર પાસે આવ્યો. બ્રાહ્મણે આ કઠિયારાને પણ ભગવાન સત્યનારાયણ દેવની પ્રસાદી આપી. ત્યારે કઠિયારાએ બ્રાહ્મણને પૂછ્યું કે તમે આ કોનું પૂજન કરી રહ્યા છો? આ કયા દેવતા છે?
ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સર્વ દુઃખોનું ભંજન કરનાર, સુખ પ્રાપ્ત કરાવનાર, મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર તથા મારી ગરીબાઈને દૂર કરનાર આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, જેનું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યો છું. ત્યારે કઠિયારાએ પણ આ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ ભગવાનની વ્રતવિધિ જાણી અને કઠિયારાએ ઘરે જઈને સંકલ્પ કર્યો કે હું પણ સત્યનારાયણ દેવનું પૂજન કરીશ. તે દિવસે કઠિયારાને તેના લાકડાનું મૂલ્ય બમણું મળ્યું. તે પછી પ્રસન્ન થઈને તે કેળા, ખાંડ, ઘી, દૂધ, ઘઉંનો લોટ લઈને પોતાને ઘેરે ગયો અને ભાઈઓને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તેને ધન પુત્રથી સંપન્ન થઈને લોકમાં સુખ પ્રાપ્ત કરીને સત્યપુર એવા વૈકુંઠ લોક ચાલ્યો ગયો. સૂતજી આગળ આ મુનિઓને જણાવે છે કે પ્રાચીન કાળમાં ઉલ્કામુખ નામના રાજા હતા. તે જીતેન્દ્રિય અને સત્યવાદી હતા, બુદ્ધિમાન હતા. આ વિદ્વાન રાજા પણ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા અર્ચના પોતાની પત્ની સાથે કરતા હતા. ભદ્રશિલા નદીના કિનારે સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા. તે જ સમયે વેપાર માટે અઢળક ધન સંપત્તિથી સંપન્ન એક સાધુ વાણિયો ત્યાં આવે છે. ભદ્રશિલા નદીના કિનારે નાવને મૂકીને રાજાની પાસે આવીને રાજાને સત્યનારાયણ ભગવાનના વ્રત વિશે પૂછે છે. ત્યારે રાજા કહે છે કે હું સંતાનની કામના માટે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરું છું. ત્યારે સાધુ વાણીઓ પણ કહે છે કે હે રાજન, મારે પણ સંતાનની ખોટ છે. હું પણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત અવશ્ય કરીશ. આપ મને સત્યનારાયણ ભગવાનની વ્રતવિધિ જણાવો. સાધુ વાણીઓ મનોમન સંકલ્પ કરે છે કે જ્યારે પણ મારે સંતાન થશે ત્યારે હું સત્યનારાયણ દેવની ઉપાસના વ્રતવિધિ અવશ્ય કરીશ. સમય જતાં આ સાધુ વાણિયાને ત્યાં કન્યા રત્ન પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ કન્યા મોટી થતી જાય છે. પરંતુ સાધુ વાણીઓ સત્યનારાયણના વ્રતને ભૂલી જાય છે. સાધુ વાણિયાની પત્ની સાધુ વાણિયાને કહે છે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું, પરંતુ સાધુ વાણીઓ કહે છે કે જ્યારે કન્યાના લગ્ન થશે ત્યારે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. કન્યાના લગ્ન પણ થઈ જાય છે. ત્યારે સાધુ વાણીઓ અને તેનો જમાઈ રત્નસારપુર નામે સુંદર નગરમાં વેપાર અર્થે જાય છે. ભગવાન શ્રી સત્યનારાયણ દેવે આ સાધુ વાણિયાને પ્રતિજ્ઞા ભ્રષ્ટ જોઈને આને ભયંકર, અત્યંત કષ્ટપ્રદ અને મહાન દુઃખ પ્રાપ્ત થશે આ શાપ આપી દીધો. આ રાજાની નગરીમાં એક સમયે ચોર રાજા ચંદ્રકેતુના ધનને ચોરીને આવે છે અને આ ધનને આ સાધુ વાણીઓ અને તેનો જમાઈ જ્યાં હતા ત્યાં મૂકીને ભાગી જાય છે. ત્યારે રાજાના સિપાહી સાધુ વાણિયા અને તેના જમાઈને કાલ કોટડીમાં બંધ કરી દે છે. ભગવાનના શાપથી વાણિયાના ઘરમાં તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થાય છે. ઘરમાંથી બધુંય ધન ચોરાઈ જાય છે. શારીરિક, માનસિક પીડા, ભૂખ, તરસથી તથા અનેક ચિંતાઓથી તે ઘેરે ઘેરે ભટકવા લાગે છે. કન્યા કલાવતી પણ ભોજન માટે આમ તેમ ભૂખથી તરસથી ભટકતી રહે છે. તે એક બ્રાહ્મણના ઘેરે જાય છે. ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા વ્રત જોવે છે. ત્યારે કલાવતી બેસીને ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળે છે. માતા લીલાવતી પાસે આવીને કલાવતી કહે છે કે માં, મારે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું છે. સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીને કલાવતી અને લીલાવતી બંને ભગવાન સત્યનારાયણ દેવને ક્ષમા પ્રાર્થના કરે છે કે મારા પતિ ઘરે જલ્દી આવી જાય. વ્રતના પ્રભાવથી સત્યનારાયણ ભગવાન ફરી પ્રસન્ન થયા. રાજા નૃપશ્રેષ્ઠ ચંદ્રકેતુને ભગવાન સ્વપ્નમાં દેખાડે છે કે હે રાજન, પ્રાતઃકાળે બંને વાણિયાઓને છોડી દો, તેમનું બધું ધન આપી દો જે તમે તેમની પાસેથી લઈ લીધું છે. અન્યથા રાજ્ય, ધન અને પુત્ર સાથે તમારો સર્વનાશ થઈ જશે. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ પછી સવારે રાજાએ પોતાના સભાગણોની સાથે સભાનું આયોજન કર્યું અને સ્વપ્નાની બધી વાત કહી સંભળાવી. બંને વાણિયાને બંધન મુક્ત કરવામાં આવ્યા અને બધું ધન એમને પાછું આપી દેવામાં આવ્યું. રાજાએ વાણિયાને પોતાનું ધન પાછું આપતા કહ્યું, હે સાધુ, હવે તમે તમારી ઘેરે જાઓ. રાજાને પ્રણામ કરીને વંદન કરીને બંને મહાવેશ્યો પોતાને ઘેર જવા માટે પ્રસ્થાન કરે છે.
સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે, હે બ્રાહ્મણો, આ પ્રમાણે નગર માટે બંને વાણિયા નીકળી પડ્યા. સાધુ વાણિયાના થોડે દૂર ગયા પછી ભગવાન સત્યનારાયણ દેવે તેની પરીક્ષા કરી. એક દંડીનો વેશ ધારણ કરીને ભગવાન સત્યનારાયણ દેવ સાધુ વાણિયા પાસે આવીને કહે છે, હે સાધુ, તારી નાવડીમાં શું ભર્યું છે? ત્યારે ધનના અહમમાં ચૂર બંને મહાજનોએ અવગણના કરીને હસતા હસતા કહ્યું, હે દંડીન, શા માટે પૂછો છો? શું આ દ્રવ્ય કે ધન તમારે લેવાની ઈચ્છા છે? અમારી નાવડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે. આવી નિષ્ઠુર વાણી સાંભળીને તારી વાણી સાચી થાય એવું કહીને દંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી ભગવાન થોડે દૂર જઈને સમુદ્ર પાસે બેસી ગયા. દંડીના ગયા પછી આ સાધુ વાણિયા જ્યારે નાવડીમાં જોવે છે તો નાવડીમાં વેલા અને પાંદડા જ બધું ધન પરિવર્તન થઈ ગયેલું હતું. સાધુ વાણિયાના હોશ કોષ ઉડી ગયા. ત્યારે જમાઈએ કહ્યું કે પિતાજી, તમે પેલા દંડી પાસે ક્ષમા માંગો કે જેથી આપણું ધન આપણને પાછું પ્રાપ્ત થાય. લાગે છે કે દંડી કોઈ મહાત્મા છે. સાધુ વાણિયો દંડીની ક્ષમા માંગે છે અને પ્રભુ પણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરાવીને વરદાન આપીને અંતર્ધ્યાન થઈ જાય છે. ભગવાન સત્યદેવની કૃપાથી જ અમારા મનોરથ સફળ થયા છે એમ માનીને ત્યાં જ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની પૂજા અર્ચના કરે છે અને ભગવાનની કૃપાથી આનંદિત થઈને નૌકામાં પ્રયત્નપૂર્વક સંભાળીને પોતાના દેશ જવા માટે પ્રસ્થાન કરે છે. એક રક્ષક દૂતને પોતાના આવવાના સમાચાર આપવા માટે પોતાની નગરીમાં મોકલે છે. દૂતના મુખેથી સમાચાર સાંભળીને આનંદિત થયેલી સાધ્વી સત્યનારાયણની પૂજા કરીને પોતાની પુત્રીને કહે છે કે હું સાધુના દર્શનાર્થે જાઉં છું, તું પણ ત્યાં તુરંત આવી જજે. માતાનું આ વચન સાંભળીને વ્રતને પૂર્ણ કરી પ્રસાદનો પરિત્યાગ કરીને કલાવતી પણ પતિના દર્શન માટે ચાલી નીકળી. ભગવાન સત્યનારાયણ દેવ નારાજ થઈ ગયા અને પતિ તથા નૌકાને ધન સાથે હરણ કરીને પાણીમાં ડૂબાડી દીધું. આ પછી કલાવતી કન્યા પોતાના પતિને ન જોઈને ખૂબ જ શોક અને રુદન કરવા લાગી. નૌકાનું અદૃશ્ય થવું કન્યાને ખૂબ જ દુઃખી જોઈને ગભરાઈ. ત્યારે સાધુ વાણિયાએ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરીશ આમ કહીને જ્યારે સંકલ્પ કર્યો ત્યારે જગતના પાલનહાર, ગરીબોના પાલનહાર સત્યદેવ પ્રસન્ન થઈ ગયા અને ભક્તવત્સલ ભગવાને કૃપાપૂર્વક કહ્યું કે હે સાધુ, તમારી કન્યા પ્રસાદ છોડીને પોતાના પતિના દર્શનાર્થે આવી. આ કારણે જ તેનો પતિ અદૃશ્ય થયો. જો ઘેરે જઈને પ્રસાદ ગ્રહણ કરે અને પુનઃ પાછી આવે તો તે પોતાના પતિને અવશ્ય પ્રાપ્ત કરશે. કન્યા કલાવતી પણ આકાશવાણી સાંભળીને તુરંત ઘેરે ગઈ અને પ્રસાદ ગ્રહણ કર્યો. ફરી પાછી આવીને જુએ છે ત્યારે પોતાના પતિને જોયા. ત્યારે કલાવતી કન્યાએ પોતાના પિતાને કહ્યું, હવે ઘરે ચાલો, વિલંબ શા માટે કરો છો? ભગવાન સત્યનારાયણ દેવનું પૂજન કર્યું, અર્ચન કર્યું, બંધુ બાંધવો સાથે પોતાના ઘેરે ગયા. ત્યાર પછી પૂર્ણિમા અને સંક્રાંતિ પર્વો પર ભગવાન સત્યનારાયણનું પૂજન કરતા રહીને લોકમાં સુખ ભોગવ્યું અને સત્યપુર વૈકુંઠ ધામમાં સર્વે ગયા. સુતજી સોનક આદિ ઋષિઓને કહે છે, હે શ્રેષ્ઠ મુનિઓ, હું આપને બીજી કથા પણ કહીશ, તે પણ સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરવામાં કુશળ તુંગધ્વજ નામે એક રાજા હતા. એક વખત રાજા તુંગધ્વજ વનમાં વિચરતા હતા. ત્યારે અમુક ગોવાળિયાઓ ભાઈબંધુ સાથે સંતુષ્ટ થઈને ભક્તિપૂર્વક ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા હતા. ત્યારે સત્યનારાયણ દેવનો પ્રસાદ આ રાજાને દેવામાં આવ્યો, પરંતુ અભિમાનવશ રાજાએ ભગવાન સત્યનારાયણ દેવને વંદન ન કર્યા અને પ્રસાદનો પણ પરિત્યાગ કર્યો. ભગવાન સત્યનારાયણ દેવની અવકૃપા ઉતરી. રાજાની સંપત્તિ, 100 પુત્રો સર્વ કાંઈ નાશ પામ્યો. મનમાં વિચારીને રાજા ગોપ ગોવાળો પાસે આવે છે, ભક્તિપૂર્વક સત્યનારાયણ દેવની પૂજા કરે છે. જ્યારે સત્યનારાયણ દેવનું પૂજન કરીને રાજા પોતાના રાજ્યમાં આવે છે ત્યારે ફરી સુખભોગ ઉપભોગ કરે છે અને અંતે વૈકુંઠની પ્રાપ્તિ કરે છે. શ્રી સુતજી મહારાજ કહે છે, જે મનુષ્ય આ પરમ દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત કરે છે, પુણ્યદાયી અને ફળ આપનારી ભગવાનની કથા ભક્તિપૂર્વક સાંભળે છે, તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન, ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે. દરિદ્રતા, દુઃખ, ક્લેશ દૂર થાય છે.
બંધનમાં પડેલો મનુષ્ય બંધન મુક્ત થાય છે, ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે, અને આ સત્ય વાત છે, તેમાં કોઈ શંકા નથી. ઈચ્છિત ફળોને પ્રાપ્ત કરીને અંતે સત્યપુર એવા વૈકુંઠ ધામમાં જાય છે. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, પ્રાચીન કાળમાં જે લોકોએ ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમના પછીના જન્મનું વૃત્તાંત પણ હું આપને કહું છું, તે પણ આપ સાંભળો. મહાજ્ઞાની સતાનંદ નામે બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાના પ્રભાવથી બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ થયા, અને તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ ધ્યાન કરીને તેમણે મોક્ષને પ્રાપ્ત કર્યો. કઠિયારો ભીલ ગુહોનો રાજા થયા, અને આગળના જન્મમાં તેમણે ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો. મહારાજ ઉલ્કામુખ બીજા જન્મમાં રાજા દશરથ થયા, જેમણે રંગનાથની પૂજા કરીને વૈકુંઠને પ્રાપ્ત કર્યું. સાધુ વાણીઓ પણ આગળના જન્મમાં મોરધ્વજ નામે રાજા થયા, ભગવાનની કૃપાથી મોક્ષ પ્રાપ્ત કર્યું. મહારાજ તુંગધ્વજ જન્માંતરે સ્વયંભૂ મનુ થયા, અને ભગવત સંબંધી બધા કાર્યોનું અનુષ્ઠાન કરીને વૈકુંઠ લોકને પ્રાપ્ત કર્યું. જે ગોપ ગોવાળો હતા તે બધા જન્માંતરે વ્રજમંડળમાં નિવાસ કરનારા ગોવાળો બન્યા, અને બધા રાક્ષસોનો સંહાર કરીને તેમણે પણ ભગવાનનું શાશ્વત ધામ ગોલોક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે સ્કંદ પુરાણના રેવા ખંડેશ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા સંભળાવવામાં આવી છે. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની છે. મિત્રો, તો આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની વ્રતકથા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.